ઓ મહારાજ, તો અત્યારે રાજની અંદરથી સતીને બોલાવો. બહુ સારું. હે આજ પર ધન બોલાવે હે રજ મતાયા જોરે. કોઈ દિવસનો સમય ન હોય બાંધવ. આકાશમાં ચીણા મેઘલા વરસીરા હોય, આકાશમાં રોડી વીજળીના ચમકાર પણ થઈ રહ્યા હોય વીરા. તો પ્રભાતના પોરમાં રાજમાતાને યાદ કરવાના કારણ શું હોય વીરા? હા મહારાજ, મહારાજા બોલાવે. ઘણું સારું વીરા. અરે હા, આ હું શું જોઉં છું એમ, કારણ કે ઘણા સમયથી હું પરણીને આવી પણ મારા સ્વામીનાથના મુખમાં મેં કોઈ દી ઉદાસ નથી જોઈ, કોઈ દી એમની આંખમાં આંસુ નથી જોયા. આજ એક આંખમાં શ્રાવણ ને બીજી આંખમાં ભાદરવો આવવાથી શું મારા નાથ ઉપર દુઃખ પડ્યા હશે? એવા તે કોને કપરા વેણ કીધા છે, એવા તે કોને માથા વેણ કીધા છે, કાજ મારા નાથના દિલ તુબાણા. કદાચ મારાથી જો કઈ અણગમતું બોલાઈ ગયું હોય અને જો એ વાતના મારા સ્વામીનાથને દુઃખ લાગ્યા હોય તો લાય પેલા તો લાખ લાખ વંદન કરી ત્યાર બાદ મારા સ્વામીનાથના મુખની વાત જાણું. બની શકે તો એના હૈયાનો બોજ હળવો કરું. યારે આવરણી રે આવીને રાયને નમન કરે.
અરે રાણી ના બોલાયા રાજન બોલાતા નથી. મારો સુરે કયો અપરાધ રાણી ના બોલાયા રાજપૂત બોલાતા નથી. હા સ્વામી હારે સ્વામી નહીં રે બોલો તો રાજન મારો શિવડો જાય. ये पलमा चाही सोने मारा प्राण नहीं रे बोलो तो स्वामीनाथ શિવડો સમુદાય અમરનાથ. યાદે અજમલા કહું રે સતી તને સાંભળો રે. હરે અમારા જમીએ કહે દે રાણી સાંભળે. અને કરો મારો દિલરાની વાત. વ્યાજી અજમલા કહું રે સતી તને સાંભળો રે. ये अनंत करो ने दिलरानी बात राजा पी करे ने रानी सांभळे. યાદે કોકણ રે ગાદની રે પ્રજામાન મેણા રે બોલે. हरे स्वामी कोकण कटनी प्रजा लगन अपने बेड़ा लागो रे. બોલો બોલો જીઓ બોલો માજીઓ અવતાર. કોકણ રે ગાદની રે પ્રજામાન મેણા રે બોલે. बेड़ा बोले अपरम पार कोकण कटनी प्रजा स्वामी अपने बेड़ा लागो रे. હા સતી તો ત્યારે પોકટ ગરબી આધાર મારી સવારે નીકળીને નગર સરકાવ કરવા માટે ગયો હતો સતી. ખરી વાત છે સ્વામી. તો આપણી પોકટ ગરબી પ્રજા અને આપણી રયાત કોઈ મારું મુખ જોવા એવી સ્થિતિથી સતી. કારણ કે રાજા લોકો એને ગંગલાની બહુનો આનંદ કરવા માટે જતા હતા. હા સ્વામી. તે મારી સવારે દેખી અને તે પાછા વળી ગયા સતી. તો ભરધાનજી હટે રાયકાઓને મેં પૂછવા મોકલ્યા. તે રાયકાઓએ જવાબ એવો આપ્યો કે હે રાજા અજમાન, હા સ્વામી. અમે પાછા એ માટે વળી ગયા છીએ કે અમે મારા દીકરાની ગંગલાની વહુનો આનંદ કરવા માટે જતા હતા. તો આપની સવારે દેખીને મેં પાછા વળ્યા. એનું કારણ કે આપ રાજન પેટના વાંજ્યા છો. ના મારા નાથ. કહા સતી તો એવી નગરની પ્રજાના કોઈ બેડામાંથી સહન થતા નથી. તો અત્યારે હવે તમે મને કાશી વિશ્વનાથ દાવાની રજા આપો ના રાજન. અને હું પુત્રનું વરદાન મેળવી અને જરૂર પાછો પોકળગઢની અંદર આવીશ. અરે નહીં સ્વામિનાથ. આપ જો વાત કરતા હોય કે આપને રહેતા જ આપને ડગલે ને પગલે જો મેણા બોલતી હોય સ્વામી, તો
કહેવતમાં કીધું છે ને કે ચોરું થાય માવતર કમાવતર નો થાય મારા નાથ. અને આપણી રીતને તો આપણે આપણું સંતાન સમજીએ છીએ ને સ્વામી. કદાચ આપણી રીત જો આપણને મેણા બોલતી હોય તો આપણી રીતને આપણે આપણું સંતાન જાણીને માફ કરવું જોઈએ સ્વામીનાથ. અને કોણ કહે છે કે પોકરણ ગઢના રાજા વાંજિયા છે નહીં મારા નાથ. આપ જો વાત કરતા હોય વાંજિયાપણાની તો આ વાત મને માન્યમાં આવતી નથી સ્વામી. અરે રાજા, મારથી જો કઈ અણગમતું બોલાઈ જાય, જો કઈ બધું તો બોલાઈ જાય તો મને માફ કરજો રાજા. પરંતુ આપ વાત કરો છો વાંજિયાપણાની, આ વાત મને માન્યમાં આવતી નથી રાજા. કારણ કે કાં તો રેતને બોલવામાં ભૂલ હોય અને કાં તો આપને સમજવામાં મારા નાથ. હું કહું ને તમે સાંભળો રાજા. નહીં સતી, રચનામાં કોઈ વખત વાત નથી. કારણ કે આપણે તમે કહો છો કે આપણે વાંચ્યા નથી, પણ એની સતી આપણે વાંચ્યા છે એનું કારણ તમે સાંભળો સતી કે રાજની અંદર 1.25 લાખના આપણા ઘરે પારણિયા છે. સત્ય વાત છે સ્વામી. અને 1.25 લાખને આપણી પાસે ઘોડેલા છે સતી. તો નથી કોઈ પારણિયા જુલ્લાના, નથી કોઈ ઘોડેલે બેસનાર સતી. એ જ વાતનો અફસોસ છે સ્વામી. હું કહું ને તમે સાંભળો રાજા. હે આવા રાણી રે કહે ને રાજન સાંભળો રે. જેને એમ કહેવાય કે જગદંબાને પણ ઝાંખી પાડે એવી લાસા લક્ષ્મીની સગુણા 3 દીકરી જો આપણા આંગણે રમતી હોય સ્વામીનાથ, તો આપણે કઈ રીતે વાંજિયા કહેવાય મારા નાથ? આ વાત મને સમજાતી નથી રાજન. સાંભળો છો કે તમે કહો છો કે લાસા લક્ષ્મીની સગુણા 3 દીકરી આપણા આંગણે ઉછરી અને મોટી થઈ છે. વાત તમારી સત્ય છે સતી. કારણ કે દીકરી જરા પારકા ઘરની આશા કહેવાય સતી. સત્ય વાત છે રાજા. પાકું આવે તે ઉડી જાય
આવતીકાલે ઉંમર લાયક થઈને પરણાવીને તેને સાસરે મોકલી દઈ. મહારાજ પછી આપણે એમનું માથે કાંઈ અધિકાર રહેતો નથી સતી. સત્ય વાત છે સ્વામી. કારણ કે લુલો કે લગડો બાંડો કે બોબડો કોઈ પુત્ર હોય સતી તો આપણું રાજ સંભાળે નકર એક દિવસના સમયે આપણા રાજને સુધી તાળા દેવાય. જરૂર રાજન, આપની વાત કેવી પણ સત્ય છે મારા નાથ. તો હવે સતી તો ત્યારે મને પુત્રનું વરદાન મેળવવા માટે કાશી વિશ્વનાથ જવાની રજા આપો. ના મારા નાથ. અરે સ્વામી, અરે પોકરણ ગઢની પ્રજા, એવો પ્રેમી શું તમારો અપરાધ કર્યો છે કે આજ ડગલે ને પગલે આ મેણાના માર્ગ. અરે રાજન, આજ સુધી તો હું ગૌરવથી ચાલતી કે આપણી રેતની અંદર કોઈ દુઃખી નથી, પરંતુ આજ મને સાચું સમજાય છે કે દુઃખી તો પ્રજાના પાલનહાર પોતે જ છે મારા નાથ. અરે ને રાજન, આવા પુત્રના વિયોગમાં અધીરા ન બનો સ્વામીનાથ. કારણ કે આપ તો પોકરણ ગઢના રાજાની પ્રજાના પાલનહાર છો. આપના મુખમાં આવી કાયરપણાની વાતો શોભે નહીં હો રાજન. નહીં સતી માટે પુત્રના વિયોગે આવા અધીરા સિદ્ધ નહીં બનો છો રાજન. અને તમે જ તો હમણે કીધું ને કે દીકરી છે એક પારકી થાપણ છે, પારકી આજ છે. તો આપ તો જાણો છો સ્વામીનાથ કે બેનબા સગુણા આજ આપણે આંગણે રમતા રમતા આજ 18 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે સ્વામીનાથ. તો બેનબા સગુણાના વેચવાળ કરી ઢોલ શરણાઈ વગડાવો, લીલુડા માંડવા રોપાવો, બેનબા સગુણાના હાથ પીળા કરી બેનબા સગુણાને શાસ્ત્રી વળાયા. ત્યારબાદ મારા નાથ તમે વનસિદ્ધ આવો સ્વામી. ખરી વાત છે સતી. તો તમે અત્યારે રંગમહલની અંદર જાઓ અને હું સારા પંડિતને બોલાવી અને આપણી લાડલી સગુણાનો રૂપિયો ને શરીફો લઈને મોકલું છું. બહુ સારું મારા નાથ. હરે પ્રધાનજી, કહો મહારાજ. તો અત્યારે આપણા રાજમાંથી સારા પંડિતને બોલાવો. બહુ સારું. હે આજ પરધન બોલાવે હે પંડિત આવજો રે. હે આજ પરધન બોલાવે હે પંડિત આવજો રે. आज परधन बोलावे पंडित आविया रे. हे आविया राजा ने दरबार, आविया राजा ने दरबार. परधन बोलावे पंडित